રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જન્માષ્ટમીના પાવન પર્વ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે હિન્દુ સમાજનો પાવન અવસર અને ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી। પવિત્ર દિવસે હિન્દુ સમાજ દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મદિવસની ખૂબ જ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી અને ઠેર ઠેર જન્માષ્ટમીની શોભાયાત્રા પણ કાઢવામાં આવી હોય છે, જેથી ઉપલેટા શહેરમાં પણ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી પ્રસ્થાન કરી શહેરના વિવિધ રાજમાર્ગો જેમાં કે આંબેડકર ચોક, ભગતસિંહ ચોક, બાવલા ચોક, હાંજી ચોક થી લગાવી શહેરના વિવિધ રાજમાર્ગો પર પસાર થઈ નાગનાથ ચોક પાસે સોમનાથ મંદિરે સમાપન કરવામાં આવી હતી। ઉપલેટા શહેરમાં કૃષ્ણ ગ્રુપ દ્વારા વર્ષોથી જન્માષ્ટમીના દિવસે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપલેટા સહિત તાલુકાના પણ ધર્મપ્રેમી લોકો બહોળી સંખ્યામાં જોડાઈ જન્માષ્ટમી શોભાયાત્રાને લાભ લેતા હોય છે। રિપોર્ટર રાજુ ચૌહાણ, ઉપલેટા, રાજકોટ। હું ભારત સેવા કૃષ્ણા ગ્રુપ ઉપલેટા આજથી 21 વર્ષ પહેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ સુવા દ્વારા કૃષ્ણા ગ્રુપની સ્થાપના કરવામાં આવેલી હતી। આ કૃષ્ણા ગ્રુપને હતું ઉપલેટામાં હિન્દુ સમાજની એકતા, અખંડિતતા અને ભાઈચારો જળવાઈ રહે એના માટે ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવતા। એમાંના જન્માષ્ટમીની રથયાત્રા, તુલસી વિવાહ, ગણેશ ઉત્સવ, લોકમેળો જેવા અનેક લોકસેવાના ધાર્મિક લોકસેવાના કાર્યો કરવામાં આવતા અને આ સતત 21મી રથયાત્રા કૃષ્ણ ગ્રુપ દ્વારા કાઢવામાં આવેલ છે। આ રથયાત્રામાં ત્રિલોકનાથ મંદિરથી ઉપલેટા રાજમાર્ગમાં થઈ અને દરબારગઢ ચોકમાં થઈ અને નાગનાથ ચોકે પૂર્ણ થાય છે અને આમાં 23 જેટલા અલગ અલગ ઉપલેટાના ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પ્લોટો બનાવવામાં આવ્યા હતા અને આ ઉપલેટાની તમામ ધર્મપ્રિય જનતા આ રથયાત્રામાં કૃષ્ણમય માહોલ બનાવ્યો હતો। તો ઉપલેટા નગરજનો, ઉપલેટાની દરેક શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને નગરજનોનો કૃષ્ણ ગ્રુપ હાર્દિક આભાર માને છે।